નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેરમાં વિવિધ ગરબા આયોજકો તૈયારીઓમાં જોતરાયા। આદ્યશક્તિના આરાધનાના પર્વના ગણતરીના દિવસો બાકી। અંકલેશ્વરમાં જેલમાં જલસાનું કૌભાંડ ઝડપાયું। જેલરની કેબિનમાં બેઠેલા હાઈ પ્રોફાઇલ આરોપીઓ એસઓજીને મળી આવ્યા। આ મામલે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ। ગુજરાતનું પાણીયારું છલકાયું। નર્મદા ડેમ થકી રાજ્ય નંદનવન। વિજય મુહૂર્તમાં સીએમના હસ્તે વધામણા। નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। 2017માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત 5મી વાર મહત્તમ 138.68 મીટર સપાટીએ ભરાયો। આ વર્ષે 11 ઓગસ્ટથી 51 દિવસ ગેટમાંથી 1,12 મિલિયન ઘન મીટર પાણી નદીમાં છોડાયું। એક વખત ડેમ સંપૂર્ણ ભરાઈ 8 મીટરથી છલકાઈ એટલું પાણી 51 દિવસમાં ઓવરફ્લો થયું। પ્રિન્સ એન્જિનિયરિંગ અને ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાન્ય ચોરીનો મામલો। ભરૂચ એલસીબીએ 3 ઇસમોને ઝડપી પાડ્યા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં આવેલ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે માં આદ્યશક્તિના પર્વને ઉજવવા બમણો થનગનાટ જોવા મળી રહ્યો છે। માં શક્તિના પર્વ નવરાત્રીની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શેરીઓ, સોસાયટીઓ, કોમન પ્લોટ, પાર્ટી પ્લોટ, સંસ્થાઓ અને મંડળો દ્વારા માં આદ્યશક્તિના પર્વની પૂરજોરશોરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખેલૈયાઓ ગરબે ઘૂમવા, ખરીદારી અને તૈયારીઓમાં ઓતપ્રોત બની ગયા છે। અંકલેશ્વરમાં રોટરી ક્લબ, માનવ મંદિર સાંસ્કૃતિક મંડળ, જીઆઈડીસી નવદુર્ગા મિત્ર મંડળ, યુવા મિત્ર મંડળ, ખોડલધામ, ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના સ્થળોએ નવરાત્રી મહોત્સવ આયોજિત કરાયો છે। ઉત્સવને લઈ વિવિધ કલાવૃંદો, ફરાસખાના, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, સિક્યુરિટી, પ્રિન્ટર્સ, ખાણીપીણી સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને તહેવાર સાથે જોડાયેલા અન્ય વ્યવસાયિકો, વેપારને પણ વૃદ્ધિનો આર્થિક લાભ મળી રહેશે। પ્રોજેક્ટ ચેરમેન રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનું અમે દરેક વર્ષે છેલ્લા 14 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે। અમારા ત્યાં બધા ફેમિલી વાળા આવીને શાંતિથી ગરબા જોઈએ છે દરેક વર્ષે। ગુંજ ગ્રુપ ફરી એકવાર છેલ્લા સતત 10 વર્ષથી ગુંજ ગરબાનું આયોજન કરતા આવ્યો છે। આ વર્ષે ભવ્યમાં ભવ્ય આયોજનની સાથે ફરી એકવાર આપણે ગરબા કરવા જઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના તમામ પ્રજાજનોને વિનંતી છે કે આ માતાજીની આરાધનામાં ભાગ લે, બળચરીને ભાગ લે, અને એ જ નેમ છે આપણો પહેલેથી, આપણી દીકરી આપણા આંગણે। અંકલેશ્વરમાં જેલમાં જલસાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। જેલરની કેબિનમાં બેઠેલા અપહરણ અને નશીલા પદાર્થના કારોબારી પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે। અંકલેશ્વર સબ જેલમાં વાડ જ ચીભડા ગળતી હોયની ઉક્તિ સાર્થક થઈ છે, તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય। જેલમાં જેની દેખરેખ અને અનુશાસનની જવાબદારી છે તેવા જેલરની કેબિનમાંથી હાઈ પ્રોફાઇલ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। ભરૂચ એસઓજીના સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો। જેલર વિપુલ સોરઠિયાના ઓફિસ સામે આવેલ રૂમમાં 8 આરોપીઓ પોલીસને મળી આવ્યા હતા। આ આરોપીઓ તેમજ જેલરના ટેબલના ડ્રોવરમાંથી એસઓજીએ મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ મામલામાં એનડીપીએસ ગુનાનો આરોપી ચિંતન પાનસુરિયા અને અપહરણના ગુનાના આરોપીઓ ભવદીત લુણદરિયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપી જેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે તેઓ હાઈ પ્રોફાઇલ બેકગ્રાઉન્ડ ધરાવે છે। મામલાની તપાસમાં જેલમાં જલસાનું મોટું કૌભાંડ સામે આવે તો નવાઈ નહીં। ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ અન્વયે ગતરોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ
42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા ડેમ 5મી વખત સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતા નીરના વધામણા વિજય મુહૂર્તમાં કર્યા હતા. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયો છે અને કુલ 1,12 મિલિયન ઘન મીટર એટલે કે 8,177 MEF પાણી ઓવરફ્લોને કારણે આવ્યો છે. જે જોતા 51 દિવસમાં જ ડેમ એક વખત સંપૂર્ણ ભરાઈ 8 મીટરથી છલકાઈ ઉઠે તેવું પાણી નર્મદા નદીમાં ઠલવાયો છે. નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 1,14 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. મુખ્ય કેનાલ મારફતે 124 ડેમ અને 909 તળાવોમાં પાણી પહોંચાડાયા છે. રાજ્યની 10 નદીઓને પણ નર્મદાના નીરથી જીવંત કરાઈ છે. રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીયારા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળ શક્તિની વંદના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળ પૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ કે દાસ, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ વસાવા પર વોચ રાખી હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં 2 ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ 2 ઇસમો મળી આવ્યા હતા. તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા. આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો. પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન, દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 2 જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રિકવર કમાયો છે. આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલા ઘરફોડ થયેલી હતી. તેની બાતમી એલસીબીને મળેલ તો એ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક્ટ કરેલ છે. તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે. એસયુ ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલા બાળકો સાથે ભૂપેન્દ્ર દાદાએ બાળ સહજ સંવાદ કર્યો હતો. આજે એસયુ એકતાનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શૈક્ષણિક પ્રવાસે આવેલા રાજપીપળાની નવદુર્ગા શાળાના બાળકોને જોઈને પોતાનો કાફલો રોકાવીને તમામ બાળકો સાથે બાળ સહજ સંવાદ કરી તસવીર ખેંચાવી હતી. નર્મદા ડેમ ખાતે જળ વધામણા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સહજ સ્વભાવનો પરિચય આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા શાળા પ્રવાસોની 50% રાહત યોજના હેઠળ રાજપીપળાની નવદુર્ગા શાળાના 266 બાળકો પ્રવાસે આવેલા હતા. જંગલ સફારીમાં પ્રવેશ મેળવતા હતા તે સમયે જ દાદાએ કાફલો રોકાવીને બાળકો સાથે તસવીર ખેંચાવી હતી. નવદુર્ગા શાળાના બાળકો આ સમયે ભાવુક થયા હતા અને ભારત માતા કી જયના નારા સાથે રાજ્યના મુખ્યમંત્રી એવા દાદાનું અભિવાદન કર્યું હતું.
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલ ઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે. મોટી સંખ્યામાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, ત્યારે ચોરી અને ચીલ ઝડપના બનાવો પણ બને છે. આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના કર્મચારીઓ અને સત્તાધીશોની સૂચના આપવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી. જ્યારે વિભાગીય પોલીસ વડાએ તહેવારમાં અગમચેતીના ભાગરૂપે બેંક અને આંગણિયા પેઢીના સંચાલકોની સાવચેત રહેવા સાથે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલાં લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે, તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે, એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે. નવરાત્રી તથા દિવાળીના આવી રહ્યા હોય આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જ્વેલર્સ એસોસિએશન તથા બેંકના મેનેજરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આમાં જ્વેલરી એસોસિએશનના તમામ લોકો તથા બેંક મેનેજરોને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા અને કોઈ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સ કે બોડી ઓફેન્સ ન થાય તેના માટે કઈ કઈ તકેદારી રાખવી, જેમ કે સીસીટીવી કેમેરા લગાડવા, એટીએમમાં ગાર્ડ રાખવા, આ ઉપરાંત જે કેશનો જે વ્યવહાર બેંકોમાં થતો હોય છે એ બાબતે કઈ રીતે તકેદારી રાખવી, આ બાબતે બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી તથા તકેદારી કઈ રીતે રાખી શકાય તે બાબતે બંને એસોસિએશન અને બંને લોકો સાથે ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતાની સેવા કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વચ્છતાની સેવા કાર્યક્રમનું આયોજન આચાર્ય ડોક્ટર જી કે નંદાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સ ડોક્ટર નિશાબેન વસાવા અને ડોક્ટર જગદીશ કંઠારિયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસ તેમજ વર્ગખંડોમાં સાફ સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સ્વયંસેવકો જોડાયા હતા, જ્યારે કોલેજના TYBA ના વિદ્યાર્થી સાગર પટેલે સ્વચ્છતા પ્લાસ્ટિકથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમમાં કોલેજના સિનિયર પ્રાધ્યાપક હરીશભાઈ પરીખ, ડોક્ટર હેમંત દેસાઈ, રાજેશ પંડ્યા, ડોક્ટર જયશ્રી ચૌધરી સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએનસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભરૂચની એસએનસીપી સંસ્કાર વિદ્યાભવનની હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024ના રોજ કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શનમાં 2 કેટેગરીમાં 60 શાળાઓ અને 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.કે. રૂઈયા, સામાજિક કાર્યકર ધર્મેન્દ્રસિંહ મહિડા, હોમી લેબના હેડ ઓફ ઓપરેશન્સ ગુંજા કપૂર, શાળાના આચાર્ય શૈલજા સિંહ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, કેમ્પસ ડિરેક્ટર કુલવંત માર્વલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શાળા ટ્રોફી કેટેગરી 1માં બાલ ભારતી પબ્લિક સ્કૂલ ઝનોર અને 2 શાળાઓ ક્વીન ઓફ એન્જલ્સ હાયર સેકન્ડરી શાળા અને એસએનસીપી સંસ્કાર વિદ્યાભવનને એનાયત કરવામાં આવી હતી. आज कैटेगरी 1 और कैटेगरी 2 में एग्जीबिशंस को मोटिवेट कर रहे हैं. कैटेगरी 1 है फॉर स्टैंडर्ड 6 to 8 और कैटेगरी 2 है फॉर स्टैंडर्ड 9 to 12. दोनों कैटेगरीज में 5 सब थीम्स हैं और पांचों सब थीम्स में फर्स्ट और सेकंड प्राइज विनर्स रहेंगे. उसके साथ ओवरऑल परफॉर्मेंस को देखते हुए हम बेस्ट स्कूल कैटेगरी 1 और कैटेगरी 2 प्रेजेंट करेंगे. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરે બચ્ચાને જન્મ આપ્યા બાદ શ્વાન આ બચ્ચાઓનો શિકાર કરી જતા સ્થાનિકોએ વન વિભાગની જાણ કરી હતી. નદી કાંઠા વિસ્તારમાં મોરે ઈંડા મૂક્યા હતા. ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં રાષ્ટ્રીય પક્ષી મોરે 5 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.
જે સમયે 5 પૈકી 2 બચ્ચાઓનું રખડતા શ્વાને શિકાર બનાવ્યા હતા. આ દ્રશ્યો સ્થાનિકોએ જોતા સ્થાનિકોએ ભરૂચ વન વિભાગમાં જાણ કરી હતી અને અન્ય 3 મોરના બચ્ચાને બચાવવામાં આવે તેવી માંગ કરી હતી. અમારા ત્યાં ધેલના 5 બચ્ચા હતા, તેમાંથી 3 જ બચ્ચા બાકી રહ્યા છે અને 2 બચ્ચાને કૂતરાએ ફાફડી કાઢ્યા છે. એને 3 બચ્ચાને બચાવવા માટેનું કોઈ નિરાકરણ કરાવવા માટે કોઈ વિનંતી કરજો. અમારી સામે એક જાહેર એક જગ્યા છે જે કોઈ પ્રોપર્ટી કોઈની છે, ત્યાં જંગલ જેવું છે, એની અંદર મોર હતા અને મોરની અંદર એમણે કંઈક 5 એવા નાના બચ્ચા મૂક્યા છે, એમાંથી 2 બચ્ચા કૂતરાએ ફાફડી ખાધા છે અને 3 હજુ છે, તો એના માટે કંઈક કરવા વિનંતી. લાંબા સમયથી વિલંબમાં પડેલ ભરૂચના સેવાશ્રમ રોડથી અધૂરી કામગીરી આગળ ધપતા ભરૂચવાસીઓને બિસ્માર રસ્તાની સમસ્યામાંથી રાહત મળવાની આશા જન્મી છે. લાખોના ખર્ચે મંજૂર કરાયેલો ભરૂચના 5 બત્તીથી કલા મંદિર સુધીનો પેવર બ્લોક રોડ કોઈક કારણોસર આઈસીઆઈસીઆઈ બેંક પાસે અધૂરો છોડી દેવાયો હતો. વરસાદી પાણીના ઝડપી નિકાલની મસમોટી વાતો સાથે શરૂ કરાયેલા રસ્તાના નિર્માણ કાર્યને અધૂરું છોડી દેવાતા વિવાદ સર્જાયો હતો. ચોમાસામાં ભરૂચના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા બાદ પાલિકાએ નવા રસ્તાના નિર્માણ અને રિપેરિંગના શ્રી ગણેશ કરતા ભરૂચવાસીઓ માટે રાહત અને આનંદના સમાચાર ગણી શકાય તેમ છે. રસ્તાના નિર્માણ કાર્યની શરૂઆત સાથે મુખ્ય માર્ગની ડાયવર્ઝન આપવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગના ડાયવર્ઝનના કારણે સોસાયટીના આંતરિક રસ્તાઓ પરથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ આઈસીઆઈસીઆઈ બેંકથી કલા મંદિર સુધીનો મુખ્ય માર્ગ પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં આ બ્લોકનું કામ અધૂરું હતું અને લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા કે 3 કરોડનો રસ્તો કામ પૂર્ણ કરીને પૈસા ખવાઈ ગયા છે. એ સાચી હકીકત ન હતી. એ કામ અધૂરું જ હતું. એ કામ આજ રોજથી અમે શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ન્યાયાલય સંકુલથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું જિલ્લા કાનૂની સેવા સમિતિ મંડળના સેક્રેટરી ડી.બી. તિવારીએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી કસક અને ત્યાંથી શક્તિનાથ ફરી પરત જિલ્લા ન્યાયાલય ખાતે પહોંચી હતી. આ રેલીમાં ધારાશાસ્ત્રીઓ અને પેરાલીગલ વોલેન્ટિયર્સ જોડાયા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સૂચના મુજબ 14 સપ્ટેમ્બર 2024 થી આજ સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સ્વચ્છતાનો આખો કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાખવામાં આવેલ છે. એ સંદર્ભે આજ રોજ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જે મોટરસાયકલ રેલી કોર્ટ સંકુલથી કોલેજ રોડ થઈને કસક રેલવે સ્ટેશન, પછી બસ સ્ટોપ, પછી શાલીમાર 3 રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ થઈને પછી કોર્ટ સંકુલ પર ફરવાનું છે. આ રેલીનો હેતુ આમ પબ્લિકમાં ભરૂચ નગરજનોમાં સ્વચ્છતા અંગે મેસેજ જાય અને લોકો જાગૃત થાય અને લોકો મહત્તમ લોકોનો લાભ લે અને સ્વચ્છતા અંગે જાગૃત થાય અને ભરૂચને આપણે સ્વચ્છ શહેર બનાવી શકીએ, એ હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જન શિક્ષણ સંસ્થાન અને નગરપાલિકા દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા સંવાદ યોજાયો હતો. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેરી વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મીઓની સુરક્ષા, સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કર્યું હતું. જેમાં વક્તા ડોક્ટર નરેન્દ્ર કે પાટડિયાએ માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જ્યારે વક્તા ભરૂચના જાણીતા મહિલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક્ષાબેન મહિડા દ્વારા સફાઈ કર્મી બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવા સમજ આપી હતી. આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો થીમ હેઠળ જીએસએસ દ્વારા મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત સૌ શ્રોતાઓને નોન વુવન બેગનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જનશિક્ષણ સંસ્થાન નિયામક ઝૈનુલ સૈયદ અને નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ભરૂચ નગરપાલિકા જન શિક્ષણ સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે આજે સફાઈ મિત્ર સંવાદ કાર્યક્રમ આપણે આંબેડકર હોલમાં યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં
ભરૂચ નગરમાં સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ, કામદારો અને નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચમાં જે સેવા કર્મીઓ છે નગરપાલિકાના, એમના માટેનો એક સફાઈ કર્મી સુરક્ષા સંવાદનો કાર્યક્રમ આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબના પ્રમુખપદે યોજાયો અને એમાં ભરૂચના જેટલા પણ સફાઈ કર્મચારીઓ છે એમણે ભાગ લીધો અને એમને ભરૂચના જાણીતા ટ્રેનર ડૉક્ટર નરેન્દ્ર પાટડિયા સાહેબ અને ડૉક્ટર પ્રતીક્ષાબેન મહિડા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને સૌએ પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવોના ભાગરૂપે નો મૂવન થેલીઓનું વિતરણ કરાયું છે. વલિયાવાડી માર્ગ ઉપર રાજપરાથી રૂંધા ગામ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે જામણિયા ગામની યુવતીને ટક્કર મારતા તેણીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. વલિયા તાલુકાના જામણિયા ગામના નિશાળ ફળિયામાં રહેતા શાંતુ હમના ચૌધરીની પુત્રી 37 વર્ષીય હેમલતાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર છે, જે ગત તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ વાલિયાવાડી માર્ગ ઉપરથી રાજપરાથી રૂંધા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયા બાદ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હેમલતાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર શહેરમાં વિવિધ ગરબા આયોજકો તૈયારીઓમાં જોતરાયા. આદ્યશક્તિના આરાધનાના પર્વના ગણતરીના દિવસો બાકી. અંકલેશ્વરમાં જેલમાં જલસાનું કૌભાંડ ઝડપાયું. જેલરની કેબિનમાં બેઠેલા હાઈ પ્રોફાઇલ આરોપીઓ એસઓજીને મળી આવ્યા. આ મામલે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. ગુજરાતનું પાણીયારું છલકાયું. નર્મદા ડેમ થકી રાજ્ય નંદનવન. વિજય મુહૂર્તમાં સીએમના હસ્તે વધામણા. નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. 2017માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત 5મી વાર મહત્તમ 138.68 મીટર સપાટીએ ભરાયો. આ વર્ષે 11 ઓગસ્ટથી 51 દિવસ ગેટમાંથી 1,12 મિલિયન ઘન મીટર પાણી નદીમાં છોડાયું. એક વખત ડેમ સંપૂર્ણ ભરાઈ 8 મીટરથી છલકાઈ એટલું પાણી 51 દિવસમાં ઓવરફ્લો થયું. પ્રિન્સ એન્જિનિયરિંગ અને ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાન્ય ચોરીનો મામલો. ભરૂચ એલસીબીએ 3 ઇસમોને ઝડપી પાડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.